નમસ્કાર ગુજરાત। આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો ગુજરાત રાજ્યની અંદર અખાત્રીજના વરસાદની આગાહી કરવામાં આવી છે। અખાત્રીજના રોજ જે શુભ મુહૂર્ત જોઈ અને ગુજરાત રાજ્યમાં આગામી 2026નું ચોમાસું જે શરૂ થવાનું છે તો એ ચોમાસામાં વરસાદ કેટલો પડશે, કયા વિસ્તારોની અંદર વધારે વરસાદ પડશે એ આગાહી આજના વિડીયોની અંદર જાણીશું। એ પહેલાં તમને આજે એ પણ માહિતી જણાવી દઈશું કે ગુજરાત રાજ્યની અંદર ગઈકાલે उत्तर गुजरातना 2 जिल्लाओनी अंदर वरसाद छे पड्यो हतो, जेमां एक डांग छे अने बीजुं के घणा बधा विस्तारोनी अंदर वरसादी सिस्टम जोवा मळी अने आ प्रकारे गुजरातमां सौराष्ट्र, दक्षिण गुजरात अने मध्य गुजरातना जिल्लाओनी अंदर वरसाद पडवाने लईने आगाही व्यक्त करवामां आवी छे। जाणीता हवामान निष्णात अंबालाल पटेले अने परेशभाई गोस्वामीए जणाव्युं छे के गुजरात उपर आगामी 3 दिवस एटले के आगामी 26 तारीख सुधी वातावरण जे छे गुजरातनुं मावठावाळुं रहेशे अने हवामान समाचारनी अंदर एवा समाचार पण मळी रह्या छे। परेशभाई गोस्वामीए खास कह्युं छे के गुजरातना सौराष्ट्र अने पश्चिम गुजरातना जिल्लाओनी अंदर एमां खास कच्छ लागुना विस्तारनी अंदर वधारे पड़ता वरसाद पडवानी आगाही दर्शाववामां आवी छे। मावठुं पण जोवा मळशे अने वरसादनी आगाही पण छे तो तमे अहींया स्क्रीन उपर जोई शको छो। आ कच्छ लागुना तमाम भाग छे के त्यां मावठानी असर वरसाद स्वरूपे जोवा मळशे अने वादळछायुं वातावरण छे ए खास जोवा मळवानुं छे। बीजी तमने माहिती जणावीए तो वेधर रिपोर्ट एवुं कही रह्युं छे के अत्यारे दक्षिण भारतनी अंदर वरसादनी सिस्टम छे पहोंचशे, कारण के हिंद महासागरमांथी पेसिफिक सागर सुधीना जे वातावरण जोवा मळी रह्या छे, वरसादना वावड़ जोवा मळी रह्या छे, तेमां अत्यारे नैऋत्यનું ચોમાસું જે છે એ ખાસ કરીને અસર પહોંચાડશે નહીં, પરંતુ નૈઋત્યનું ચોમાસું સિવાય બીજા અન્ય વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમની જે આગાહી કરવામાં આવી રહી છે, ખાસ કરીને અરબ સાગરના દરિયામાં ભેજવાળા પવનો છે એ ફરી રહ્યા છે અને આ પવનો ચક્રવાતનો આકાર લઈ રહ્યા છે। એટલે કે ગુજરાત તરફ આવનારા દરિયાકાંઠાના વિસ્તારમાંથી આવનારા સમયની અંદર એટલે કે મે મહિના સુધીમાં અથવા તો જૂન મહિનામાં એક નાનકડું એવું વાવાઝોડું આવવાની આગાહી અત્યારે કરવામાં આવી છે। બીજી તરફ તમને માહિતી જણાવીએ તો ગુજરાત સાથે સાથે પૂર્વ ભારતના પણ 6 જે રાજ્યો છે એ 6 રાજ્યોની અંદર વરસાદ ખાબકવાનો છે। તે કયા કયા રાજ્યો છે એ જણાવીએ તો મિત્રો અત્યારે ઢાકા બાંગ્લાદેશથી લઈ નેપાળ, કાઠમાંડુ અને ચાઇના તેમજ મ્યાનમારના વિસ્તારોની અંદર વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાણી છે। વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી છે, કારણ કે આ ભાગ તરફથી એટલે પૂર્વ ભારતના વિસ્તારોમાંથી જે મધ્ય ભારત અથવા દક્ષિણ ભારતની અંદર જે ભેજનું પ્રમાણ જોવા મળે છે તેના કારણે વરસાદની સિસ્ટમ આ વર્ષે મોડી શરૂ થશે। એટલે કે જૂન મહિનાની 6 તારીખથી અથવા તો 7 તારીખથી ગુજરાત રાજ્યમાં નૈઋત્યનું ચોમાસું છે એ શરૂ થશે અને આ ચોમાસામાં પણ આજે અખાત્રીજના દિવસે જે આગાહી કરવામાં આવી છે, જે પ્રમાણેની વાત કરવામાં આવી છે તે તમને દર્શાવી દે તો અખાત્રીજનો જે વરસાદ જે છે એના અનુમાન લગાવવામાં આવતા દિવસો છે। ખેતી માટે પણ ખેડૂતોને માટે સારો સમાચાર જે છે એ આવી રહ્યા છે, કારણ કે આ વર્ષે ચોમાસું મોડું શરૂ થશે અને એમાં પણ ચોમાસામાં ઓછો વરસાદ પડવાની આગાહી હતી, પરંતુ તમને આજે જણાવીએ કે અખાત્રીજનું જે શુભ મુહૂર્ત હતું એને જોઈ અને ગુજરાતના ઘણા બધા ખેડૂત મિત્રોએ આ પ્રકારની પદ્ધતિથી પોતાના ખેતરની અંદર અથવા તો જે તે વિસ્તારની અંદર ચેક કર્યું છે, જાણ્યું છે કે જે વરસાદ પડવાની આગાહી છે કેટલા ટકા સુધી છે અથવા કેટલા ઇંચ સુધી વરસાદ પડી શકે આ ચાલુ સિઝનની અંદર, એટલે કે 2026ની સાલમાં આ વર્ષમાં વરસાદ કેટલો પડી શકે। તો મિત્રો અત્યારે 7.5 ઇંચથી લઈ અને 7 ઇંચ સુધીનો વરસાદ પડી શકે તેવી આગાહી દર્શાવવામાં આવી છે। એટલે કે 6 ઇંચ અને 75 સેન્ટીમીટર સુધી અથવા તો 7 ઇંચ પૂરા અથવા તો 8 ઇંચ સુધીનો વરસાદ આ વર્ષે પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે અને હજી પણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવશે। તેમાં દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સુરત છે, માલેગાંવ છે, મહારાષ્ટ્ર મુંબઈ બોર્ડર લાગુના વિસ્તાર છે, તેમજ વાપી સેલવાસથી લઈ અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરવામાં અત્યારે આવી રહી છે। તો આ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારોની વાતાવરણ પલટાતી જોવા મળેલી આગાહી। હવે તમે જણાવો કે ગુજરાત તરફ આગળ આવતી વરસાદી સિસ્ટમ જો મધ્ય ભારતમાં રોકાઈ જાય અથવા તો મધ્ય ભારતમાંથી તે પસાર ન થાય
તો ફરી વખત એ સિસ્ટમ શું ગુજરાત તરફ આગળ વધશે? ના મિત્રો, આ પ્રશ્નનો જવાબ અત્યારે ના આપવામાં આવી રહ્યો છે. કારણ એવું છે કે વાતાવરણ અત્યારે સતત પલટતું જોવા મળી રહ્યું છે. વરસાદી સિસ્ટમની માત્ર એક જ વાત નથી, પરંતુ હવામાન સમાચારે એવું કહ્યું છે કે આગામી 26 એપ્રિલ સુધીમાં મોટા વાવડ છે એ ઉડવાની આગાહી છે, સંકેત છે, અથવા તો શક્યતા કહો તો પણ ચાલે. તો ગુજરાતના ઘણા બધા વિસ્તારોએ કહ્યું છે કે વરસાદ જો પડે તો વાતાવરણની અંદર ઠંડક જોવા મળે અને વરસાદી સિસ્ટમની આધારે જ ગુજરાત રાજ્ય ઉપર ખેડૂતોને ખેતી પ્રાધાન્ય છે એ મળ્યું છે. હવે વરસાદની અછત સર્જાશે, વરસાદ મોડો જાગશે તો ગુજરાતના ખેડૂતો જે છે એમના માટે મુશ્કેલીનો સમય આવશે. તો એના સમય વિશે પણ ગુજરાત સરકારે એવું કહ્યું છે કે હર હંમેશા અડીખમ ગુજરાત સરકાર જે છે એ ખેડૂતોના માટે અત્યારે ચિંતાજનક સમાચાર એ છે કે જો એપ્રિલ મહિનાની અંદર માવઠાની આગાહી છે એ પ્રકારનું માવઠું ગુજરાત રાજ્ય ઉપર અત્યારે હાલ પૂરતી જોવા મળે તો અમુક ભાગોની અંદર અમુક જે વિસ્તારો છે ત્યાં વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ નોંધાઈ રહ્યો છે. તો એ ખેડૂતોની પણ અત્યારે માહિતી મળી રહી છે કે જો વરસાદી સિસ્ટમ જોવા મળે તો માવઠાની આગાહી મળે તો પણ તમારે છે એ ટેકો આપવો પડશે. હવે આ બાબતે આપણે ગુજરાતના કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ કરી શકીએ નહીં અથવા કહી શકીએ નહીં. જો શરમાવાની બાબત હોય તો તે સરકાર દ્વારા જે પણ ચાલતું હોય એના માથે નથી લીધું, પરંતુ હવામાન સમાચારની અંદર જે પણ ફેરફાર આવે અને વરસાદી સિસ્ટમની કારણે ગુજરાતનું જે મોસ્ટ ઓફલી અત્યારનું જોવા જઈએ તો વાતાવરણ જોઈએ તો મધ્ય ભારત તરફ લાગુ પડેલી સિસ્ટમ જોવા મળે છે. એટલે કે મધ્ય ભારતમાં જે વરસાદી સિસ્ટમની અસર આ વર્ષ પૂરી થશે અને ત્યાર પછી મધ્ય ભારતમાં આવશે અને ત્યાર પછી આપણા ગુજરાત તરફ આગળ વધશે. તો હવામાન સમાચાર એવું કહી રહ્યું છે કે વરસાદી સિસ્ટમ માત્ર ગુજરાતને આગળ વધારી શકે નહીં, પરંતુ હવામાન સમાચારના ગુજરાતના જે પણ વ્યક્તિઓ છે એ મુખ્યત્વે બાબતોએ ચર્ચાઓ કરી અને ગુજરાત સરકાર તરફ આગળ પહોંચાડી શકે છે. હવે મિત્રો, આ તમે જોઈ શકો છો મેપમાં દર્શાવ્યું છે કે ઉત્તર ભારતની અંદર અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચાલી રહ્યા છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે તમે જોયું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન અરબ સાગર, બંગાળની ખાડી અને મુખ્યત્વે તો વાતાવરણ પલટતું હતું, એટલે કે વાતાવરણ બદલાતું હતું, એના કારણે વરસાદી સિસ્ટમની અસર છે એ તમને સેન્ડ કરેલી છે. તો આ વ્યક્તિ કોણ છે કે તેમની પાસે આ માહિતી આવી કે ગુજરાત દરિયાકાંઠાનું લોકેશન છે? તો આ માટે ગુજરાતનું જે પણ કહેવું છે એ આપણે સાંભળી લઈશું. તો અત્યારે તમે ગુજરાત સરકાર તરફથી આપવામાં આવેલ મુખ્યત્વે ભેટની જે બાબત છે એ ચર્ચા વિશે જણાવું તો અત્યારે તમે જોઈ શકો છો માત્ર ગુજરાતના સૌરાષ્ટ્ર ઝોન એટલે કે પશ્ચિમ ઝોન અને ઉત્તર ભારતની અંદર વરસાદની આગાહી દર્શાવવામાં આવી નથી. બાકી ગુજરાત અને ભારત દેશના ચારે ખૂણાએ વરસાદી સિસ્ટમ છે જોવા મળી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો વાદળોનો ઘેરાવો છે. અતિવૃષ્ટિ થવાની આગાહી અત્યારે દર્શાવવામાં આવી નથી, પરંતુ અનાવૃષ્ટિ જો ન થાય તો અતિવૃષ્ટિ સર્જાતી જોવા મળશે. અને હવે ગુજરાતના કોઈ પણ એક એવા સ્ટેપ એપમાં જણાવો કે જેથી કરી માહિતી અલગ રહે અને ગુજરાતના સ્ટેટ બોર્ડમાં પણ તેની જગ્યા બનતી રહે. હવે વરસાદી સિસ્ટમની આગાહી ગુજરાતના નવા આધારે જે છે એ હવામાન સમાચારના આધારે જનતા જોઈ રહી છે. હવે આ મેપની અંદર પણ તમે જોયો કે વાદળછાયું વાતાવરણ ગુજરાતને ધમરોળતી સિસ્ટમને અસર દર્શાવતું નથી, પરંતુ હા, આ સિસ્ટમની અસર ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન આવે, સરકારી યોજનાઓ વિશેની જાણકારી આવે ત્યારે તમારે છે એ ડોક્યુમેન્ટ આપવા પડે. હવે વરસાદ ન હોવા જોઈએ માહિતી અને ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન હોવા જોઈએ, પરંતુ હાલ પૂરતી એકાદ વ્યક્તિઓના છે કે જેથી કરી અને એમને મોકલેલ છે. એટલે ટોટલ અત્યારે વ્યક્તિઓના આધાર કાર્ડ અને પાન બુક અને પેસબુક એટલે કે બેંક ખાતાની બુક જે છે એ ત્રણેય રજિસ્ટરમાં તે આપી દીધેલા છે. હવે આ વિશેની માહિતી આપણને નથી કે ગુજરાતના સરખેજ અને બરે કે ના બળે એ માટેની અલગી નથી. હવે તમે જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને જણાવી તો માહિતી અલગ અલગ દર્શાવવામાં આવે છે, એટલે કે અલગ અલગ પ્રશ્નોનું સોલ્યુશન મળે છે. પરંતુ જો ગુજરાત સાથે બંગાળની ખાડી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે એકાદ બે રાજ્યો ત્યાંથી હવામાન સમાચારની અંદર દર વખતે પહેરા મારે
તો ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે એમને મોકલીશ, પરંતુ અત્યારે હાલ પૂરતી વાત થાય કે નહીં. અને આ બીજી બાબત એ કે ગુજરાત સાથે સાથે ભારત દેશનો પણ મેપ તમને દર્શાવીશું. પરંતુ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તે સમાચારના આધારે 19 એપ્રિલ 2026ના રોજ વરસાદી સિસ્ટમ આગળ વધી અને આ આધારે યુટીસીની ઓપ્શન એટલે કે અલ્ટર ટ્રાન્સફર ડિસ્કશનની જે ઓસ્પોટની માહિતી હતી એ માહિતી આપણને મળી. હવે એના બાબતે ગુજરાતના રોજ જે પૂછવામાં આવેલા પ્રશ્નો, ખાસ કરી છેલ્લા 24 કલાકની અંદર નોંધેલ હવામાન સમાચાર આપણને જ્યારે વ્યક્તિઓ કમેન્ટ કરીને પૂછી રહ્યા છે તો આપણે પણ અધિકારમાં આવીએ છીએ કે કોઈ એવા બેંક હોલ્ડર જે છે એ આપણને બેંકમાં આ ભરવાની રકમ બાબતે અથવા તો ગુજરાતના અંદર કયા જિલ્લાઓની અંદર કેટલા દિવસે વાપસ મળી જશે એટલે રકમ મળી જશે એના વિશેની કોઈ બાબત ચર્ચા કરવા માંગતો નથી. તો હવે હવામાન સમાચાર શું કરવું? હવામાન સમાચાર ન જાણવા હોય તો ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન અલગ અલગ આવે તો વાતાવરણ તો ઠંડુ રહે અને ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન તો મુખ્યત્વે બાબતે જ જણાવી દી. તો આ માટે ગુજરાતનું સેવ અને ગાંઠિયા મમરી જે છે એ આપણે નહીં ચાલે અને આપણે લીધેલી છે તો બીજા અન્ય લોકો સુધી પહોંચાડી દો જેથી કરી અને દરેક લોકોને લાભ મળે. પરંતુ હવે તમે અહીંયા જોઈ શકો છો મિત્રો, 26 તારીખ સુધીમાં હવામાનનું પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તેમાં ખાસ ગુજરાત રાજ્યના દીવ, દમણ અને દાદરાનગર હવેલી માટેનું આગામી 7 દિવસનું વિસ્તૃત હવામાન પૂર્વાનુમાન છે એ ગણવામાં આવ્યું છે. મહત્તમ તાપમાનની આગાહી આગામી 7 દિવસ દરમિયાન મહત્તમ તાપમાન કોઈ ફેરફાર નથી એટલે વધુ તાપમાનનો કોઈ ફેરફાર રહેશે નહીં. આ પ્રદેશમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સુધી હોવું જરૂરી છે. 40 ડિગ્રી સુધી વીવ જાય છે ત્યાર પછી જો જાય તો એમને બંને સાઈડથી સુવાવા કરે. તો મહત્ત્વનું એ છે કે ગુજરાતને દરેક લોકો સુધી પહોંચાડો અને કુલિંગ આવે છે કે નહીં. અત્યારે હવામાન સમાચાર અત્યારે શરૂ કર્યું તો આ બાબતે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન મુખ્યત્વે તો આવી જાય ને તો બાબત. હવે સેફ રિસ્પેક્ટ અને ગુજરાતના ડિફેન્ડર લવર તો આ માટે સેફ ડિફેન્સ માટેની જે આગાહી છે એ પણ જાણવી જરૂરી છે. તો હાલ આ બાબતે ગુજરાતના 1-1 જાત્રા હોલ અને કોઈ પણ એવા વ્યક્તિઓ લાભ લઈ શકે જેમને પિતૃમોક્ષની જરૂર છે. પરંતુ અત્યારે તમે જોઈ શકો છો આ પ્રકારે શક્યતા દર્શાવી છે. પ્રાબલિક અને બાકીના જિલ્લાઓ છે એમાં હવામાન શુષ્ક રહે એ માટેનું હવામાન સળાવો જેથી કરીને 20 એપ્રિલથી લઈ અને સાંજે 21 એપ્રિલ સુધીનો સમય થાય ત્યાં સુધી 8:30 વાગ્યા સુધીમાં માન્ય ગુજરાત પ્રદેશના ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલી જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો ઉપર સૌરાષ્ટ્રના પ્રદેશના બાકીના જિલ્લાઓમાં પ્રશાંત શુષ્ક જે હવામાન સમાચાર છે શુકલભાઈ એમના દ્વારા પણ માહિતી આપવામાં આવી છે. હવે બીજી એક માહિતી તમને પર્સનલ કહેવાની કહી છે કે ગુજરાત રાજ્ય સરકાર તરફથી જ્યારે ભેટ આપવામાં આવે ત્યારે સૌપ્રથમ એ ભેટ આપણે સ્વીકારવી જોઈએ. તો હાલ પૂરતી અત્યારે માહિતી આપવામાં આવશે તો શું ખરેખર સ્વીકારવી પડશે? તો તમે અહીંયા જોઈ શકો છો ગુજરાતનું ટેલેન્ટેડ કેટલું છે કે વરસાદ પડવાની આગાહી વચ્ચે પણ હવામાન સમાચાર બદલાતા રહેશે. અને જો ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને અલગ આપી અને બંગાળની ખાડીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આપવાની છે તો આ માટે ગુજરાતનું સ્ટેટમેન્ટ ઓફ વોર્નિંગ આપવામાં આવ્યું છે. જો કોઈ કારણોસર જવાનું થયું તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે રાખવું જરૂરી છે. તો આ બાબતે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન અરબ સાગર, બંગાળની ખાડીની વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં આપણે જોઈએ છીએ. હવે હજી પણ એક તમને માહિતી જણાવવાની છે કે આ મેપો જે દર્શાવવામાં આવ્યા છે 19 અને 20 એપ્રિલના રોજ આ મેપના ગુજરાતના સેટેલાઇટ ઇમેજના માધ્યમ જણાવી દઈશું. તો આ બાબતે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને છે એ મુખ્યત્વે આગળ લાવવું પડશે. હવે આ જ માહિતી છે કે ગુજરાતના સેટલ બોક્સની અંદર મહત્વપૂર્ણ બાબત છે. વેધર એનાલિસિસ ફોરકાસ્ટ અને 2 થી 3 દિવસ માટે જ લોકેશન આપવું જરૂરી છે. તો આ માટે ગુજરાતનું લોકેશન આપી અને વ્યવસ્થિત કરાવી દીધું. બંગાળની ખાડી અને સૌરાષ્ટ્ર પોસ્ટ જમીનની અંદર મુખ્યત્વે આપવું પડશે. તો હાલ પૂરતી ગુજરાતનો સેટેલાઇટ ઇમેજના માધ્યમથી હવામાન સમાચાર છે તો આ માટે ગુજરાતના દરેક વિસ્તારની અંદર જતા અને 1-2 વિસ્તારની અંદર ગુજરાતનું સેટલમેન્ટ છે એ જણાવવું કે નહીં, અલગ સાગર અને બંગાળની ખાડીની અંદર સેટલમેન્ટ જણાવી
દેજો. તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન સામે છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરાવે. તો 2 થી 3 વર્ષના કોઈ પણ એવા ક્લાયન્ટ હશે કે તેમના દ્વારા આપવામાં આવેલ સજા છે એ અહીંથી નિર્દોષ જાહેર ન થાય. પરંતુ હાલ પૂરતી જ્યારે વરસાદી સિસ્ટમની અસર કોઈ પણ જગ્યાએ કૌશિક બામભણિયા જેકને, તો હવે આ બંનેમાંથી લોકેશન જણાવી અને ગુજરાતના દરિયાકાંઠા લોકેશન અરબ સાગર બંગાળની ખાડીને તો કોલ કર કે ના કર કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અલગ જણાવજો. અને આ 2 થી 3 દિવસ માટે લોકેશન અલગ સાગર અને બંગાળની ખાડી હશે. તો આ માટે ગુજરાતનું મેપ છે એ આપણે જોતા નથી અને હવામાન સમાચાર પણ જોતા નથી. તો આ ગુજરાત સરકાર તરફથી જે 2 થી 3 દિવસ માટે લોકેશન માટે જાણેલું છે, તો હાલ પૂરતી ગુજરાતનું લોકેશન છે એ મુખ્યત્વે આપવું પડશે. તો આ બાબતે ગુજરાતનું સેટેલાઇટ ઇમેજ જે છે એ મુખ્યત્વે આગળ ધરાવી અને લઈ લેજો કે જેથી કરી અને આવનારા સમયની અંદર જ્યારે પણ ફેરફાર પડે ત્યારે ગુજરાતનું સેટેલાઇટ ઇમેજ છે આપણે જોવાનું રહેશે. તેમાં ખાસ કચ્છ અને અમરેલી, તેમાં છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ દક્ષિણ ગુજરાતના 2 થી 3 જિલ્લાઓ અને સૌરાષ્ટ્ર ઝોનની અંદર 2 જિલ્લાઓની કામકાજ છે એની કામગીરી મૂકી અને આવીએ છીએ. તો આ બાબતે ચર્ચા અને ગણપતિ પધારવાનું પણ મુખ્યત્વે આસાન છે એ ધરાવી લેવું છે. હાલ પૂરતી ગુજરાતના 2 શબ્દો છે એમના વિશે વાત કરી દો અને હવામાન સમાચાર જણાવી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવી દેજો. ગુજરાતી રાજ્યની અંદર સરકાર દ્વારા છે એ દરેક વ્યક્તિઓ સુધી પહોંચે તેવી અત્યારે સાવચેતી રિમાઇટ અને અલ્ટરનેટ માટે આપી દઈ જણાવી દો. તો આ બાબતે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન આવી ગઈ અને મુખ્યત્વે જાગી ગયો. આ બાબતે ગુજરાતનો સેટેલાઇટ ઇમેજ છે એ મુખ્યત્વે આપણું નથી. હવે એ આપણું આવે ત્યારે સાચું ગણાશે. તો ત્યાં સુધીમાં દરેક લોકો સુધી દરેક માહિતીની આપણે ખ્યાલ રાખવી પડશે.